મધ્યાહન વંદના સ્વામી हाँ जी। ખાતામાં ओ एकदम एकदम। સ્વામી વંદના કરી લઈએ। हाँ करो। हाँ મથેણ વંદામી સ્વામી। हाँ जी। મધ્યાહન વંદના સ્વામી મથેણ हाँ जी। વંદામી સ્વામી સુખ સાતમ हाँ हाँ વિહારની સાતા સ્વામી। हाँ। एक मिनट हाँ, सर નથી। ઓ આ તો પેલું ટેબલ જ આપ ને બેટા, અહીંયા રીતું નથી સ્થિર, જરાક ટેબલ જ ઓલું મંગાવી દે। નમો રિયાણંગ નમો આયર્યાણંગ નમો વજાણંગ નમો લો એસો વસાહુણંગ એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણંગ ચ સૌકેશેમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ। ઓમ નમો નાનસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ્સ ઓમ નમો બંધીએ લીવીએ। તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્યો ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો। આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો। હા આવે છે, આવજા કરે છે પણ આવે છે અત્યારે। હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મ સિદ્ધિ। જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી। ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતીથી। ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી। હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉધારિણી આત્મ સિદ્ધિ। તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો। કૃપાળુદેવ આપની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો। આત્મસિદ્ધિના ભાવો આપના જે ભાવથી લખાણા એ ભાવોને યથાર્થ અમે સમજી શકીએ, એનું વિવેચન જાણી શકીએ એવા ભાવ સાથે આપની આજ્ઞાથી
આત્મસિદ્ધિના ભાવો. ચાલો આપણે આઠમી ગાથા, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તાહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એ. આત્મા આ ગાથા આપડી થઈ ગઈ છે. હા, થઈ ગઈ. નવમી પણ થઈ ગઈ, હવે 10મી એ પણ ગાથા. આખી નથી થઈ હજુ. હા, બરાબર. તો હા. મારે ખાલી કેવું તું એટલું જ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એ. આ ગાથાની અંદર વિવેકની સાથે સાથે કૃપાળુ દેવે આખો મોક્ષ માર્ગ આપી દીધો. કેમ કે યોગ્ય અને અયોગ્ય આ જાણ કોને થાય કે આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ હેય છે, આ જ્ઞેય છે, આ ઉપાદેય છે, આવો વિવેક કોને થાય? હે ને? આત્માથી. હા, આત્માર્થી ને થાય, આત્માર્થી ને થાય, પણ આત્માર્થી થવા માટેની જ આ ગાથા છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે. યોગ્ય એટલે શું? તો કે હે, જ્ઞેય અને ઉપાદેય. હા. બરાબર. હા, વિનય એમાંથી વિવેક હા વિનય હે વિવેક છે, જ્ઞેય છે કે ઉપાદેય છે. તો જે ઉપાદેય તત્વ છે અથવા તો જે જ્ઞેય તત્વ છે એ યોગ્ય છે અને હે છોડવા યોગ્ય છે. બરાબર ને? તો આ ત્રણેયનું જેને જ્ઞાન હોય એને યોગ્ય કહેવાય. બરાબર. તો યોગ્યતા, હે, જ્ઞેય અને ઉપાદેય આ વિવેક કોને હોય? તો કે સમ્યક દ્રષ્ટિને હોય. બરાબર. હવે તમારી સમજ જ યોગ્ય છે, તમારો વિવેક જ યોગ્ય છે, તો એનાથી એ જે કંઈ પણ જાણશે, જે જે યોગ્ય છે તાહા સમજવું તે. હા, તો સમજણ તમારી જે યોગ્ય છે એ દિશામાં, એ માર્ગમાં તમારી સમજણ આવે તો એને કહેવાય જ્ઞાન. સમજણ એ જ્ઞાન છે. યોગ્ય અયોગ્યની ઓળખાણ, અયોગ્ય અયોગ્યનો વિવેક, આ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું કામ શું છે? તો કે સાચું શું ને ખોટું શું. હા, તમારે માટે કયું બરાબર ને કયું બરાબર નહીં, આ વિવેક જ તો સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થી તમારો ભ્રમ ટળે. સમ્યક દર્શન નું કામ શું છે? તો કે દ્રષ્ટિની નિર્મળતા ને, ભ્રમને દૂર કરીને દ્રષ્ટિની નિર્મળતા. તો દ્રષ્ટિની નિર્મળતાનો અર્થ જ છે કે ક્યાં સાચું છે, ક્યાં ખોટું છે. આ ભ્રમ તોડવા માટે જોઈએ શું? તો કે એની માટે સમ્યક દ્રષ્ટિ જોઈએ. બરાબર. તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ કહીને કૃપાળુ દેવે સમ્યક દર્શન ની વાત કરી કે જેની પાસે દ્રષ્ટિની પવિત્રતા છે, દ્રષ્ટિની નિર્મળતા છે, એની પાસે ત્યાં ત્યાં તે માર્ગની સમજણ આવ્યા વગર રહે નહીં. હા, એટલે સમ્યક જ્ઞાન થયું અને ત્યાં ત્યાં તે આચરે. હા, હવે જે એને શ્રદ્ધ્યું છે, જે એને જાણ્યું છે, એ અનુસાર એનું આચરણ થાય. તો સમ્યક ચારિત્ર થયું કે નહીં? હા, તો આત્માર્થી જીવ એ છે કે જે મોક્ષ માર્ગની આરાધના કરે, જે મોક્ષ માર્ગમાં ચાલે, એ જીવ આત્માર્થી છે. બરાબર. તો યોગ્ય અયોગ્યતાની ઓળખાણ સમ્યક દર્શન વગર ન થાય. હા, બરાબર છે. સમ્યક દ્રષ્ટિનું કામ શું છે? સમ્યક જ્ઞાનનું કામ શું છે? અને સમ્યક ચારિત્રનું કામ શું છે? અમે આપણને કેવી રીતે ખબર પડે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે આપણને? આપણને ક્યાં થયું છે? સમ્યક દર્શન થયું હોય એની ઓળખાણ શું? તો કે એને જગતમાં કોઈ પણ પદાર્થોમાં
હમ અવળાપણું ન ભાસે, હમ દોષ હમ. ન ભાસે, હમ એની દ્રષ્ટિની નિર્મળતા હોવાના કારણે હમ અવળી વ્યક્તિમાં પણ એને દેખાય સવળું. જે હમ જોવા યોગ્ય છે ઈ એને જણાય. જેમ કૃષ્ણ મહારાજાને કુતરીના સબમાંથી દાંત દેખાણા, તો બીજું હમ બધું ઘણું બધું ખરાબ નહોતું. હતું. હમ હમ હા, તો સમ્યક દ્રષ્ટિ તમારા આ ભ્રમને દૂર કરે કે જે જોવા લાયક છે એ જ તમને દેખાડે, જે જોવા લાયક નથી તમારી દ્રષ્ટિ ત્યાં તમને જવા ન દે. આ સમ્યક હમ દ્રષ્ટિનું કામ છે. અચ્છા. બરાબર. સમ્યક જી દ્રષ્ટિનું કામ સુપડા જેવું છે કે તમને એ અસાર વસ્તુમાં જવા જ ન દે, અસાર વસ્તુ ઉડાડી દે, જે સાર વસ્તુ છે એ જ તમને ગ્રહણ કરવા દે. હમ તો સમજી લેવું કે આ સમ્યક દ્રષ્ટિ છે. અને જે હમ બીજામાં દોષ જોવે, બીજામાં હા બીજાના ગુણોમાં પણ જે ભ્રમ પેદા કરે એ મિથ્યા દ્રષ્ટિ છે. હમ સમ્યક દ્રષ્ટિનું કામ છે દ્રષ્ટિની સવડી અવસ્થા. દ્રષ્ટિની સવડી અવસ્થા એટલે જે જોવા યોગ્ય છે એ વસ્તુને જોવે, જે જોવા યોગ્ય નથી એના તરફ એની દ્રષ્ટિ ન જાય. હમ આ સમ્યક દ્રષ્ટિ છે. જી હા, તો દરેક વ્યક્તિમાં, દરેક પદાર્થમાં હે જ્ઞેય વસ્તુ તો રહેવાની છે, હે જ્ઞેય અને ઉપાદેય, એમાંથી જે હેય છે એના તરફ એની નજર ન જાય. જે જ્ઞેય છે ને ઉપાદેય છે એને એ પકડી લે, અને એ અચ્છા પકડીને પછી એની એને સમજણ જાગે, એની સમજણ જાગે એટલે એ અનુસાર્યા કરે. આ ત્રણેય અભેદ છે. આપણે કહેવા માટે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ભલે અલગ અલગ કહીએ, પણ છે ત્રણેય એક જ વસ્તુની ત્રણ બાત. હા, ત્રણેયમાં અભેદ છે. જેની દ્રષ્ટિ પવિત્ર થાય એટલે એનું જ્ઞાન પણ પવિત્ર થાય, જ્ઞાન પણ એનું સવડું થાય. અને જ્ઞાન જેવું થયું, ખબર છે કે અહીંયા આગળ આ વસ્તુ છે ને આનું પરિણમન આ છે, તો પછી વસ્તુ આચરશે પણ એ જ રીતે. જી આપણને ખબર છે કે અગ્નિ બાળે તો આપણે અગ્નિમાં હાથ નાખવા જશું? હમ ના. બરાબર. તો જેવું જ્ઞાન થયું તો તમારું આચરણ ઈ રૂપે પરિણમે 100%. જી માણસ સ્વામી તે જ વસ્તુ આચરે છે કે જે એના જ્ઞાનમાં સમજાય છે. હમ બરાબર બરાબર ને? તો જેવી તમારી દ્રષ્ટિની ભ્રમતા તૂટે, ભ્રામકપણું તૂટે, એ સાથે જ તમારું જ્ઞાન સમ્યક બની જાય. હમ હા, કે પેલા દર્શન થાય ને પછી જેવું દર્શન થયું એટલે જ્ઞાન તમારું સવડું થાય. અને જેવું જ્ઞાન તમારું સવડું થાય તો પગ પણ તમારું એ જ રીતે ઉપડે, એટલે આચરણ પણ તમારું એ જ થાય. હમ એક પછી એક ત્રણે થાય, દર્શન જ્ઞાન ચારિત્ર. ત્રણેય એક સાથે જ થાય. દર્શન હમ થાય એ જ પ્રમાણે એનું જ્ઞાન પરિણમે ને એ જ પ્રમાણે એનું ચારિત્ર પરિણમે. હમ બરાબર. હમ જી સ્વામી. તો જ્ઞાનેન જાણઈ ભાવમ દર્શનેનય સદ્દહે ચરિતેણ નિગણહાઈ. આ ત્રણ કામ છે. જ્ઞાનનું કામ છે જાણવાનું, હમ દર્શનનું કામ છે ઓળખવાનું, ઓળખવાનું. અને ચારિત્રનું કામ છે કરવાનું, આચરણમાં મૂકવાનું. તો વ્યક્તિ જેવું સમજે છે એવું જ એ સ્વીકારે છે, અને જેવું સ્વીકારે છે એ જ પ્રમાણે આચરણ કરે છે. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, જે કૃપાળુ દેવે કહ્યું છે ને, મૂળ માર્ગ સાંભળો જીન મારે, કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ માત્ર વચનથી કહેવા માટે આગળ પાછળ કહીએ, પણ જેવી એક વસ્તુ આવે એ સાથે જ એનામાં એ બંને વસ્તુ પરિણમે. એટલે ત્રણેયની અભેદતા છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ચાલ. બરાબર. આપણને ખબર પડી
કે આપણા શરીરમાં આ જાતની બીમારી છે. હમ હા, ડોક્ટરોએ આપણને એક્સરે વગેરે કરી અને જે પણ આપણામાં જે દર્દ છે એ દર્દ એને આપણને નિદાન કરીને બતાવ્યું. બરાબર. તો એમાં આપણને આપણી દ્રષ્ટિની ભ્રામકતા તૂટી કે ભાઈ આપણા શરીરમાં આ રોગ છે. ડોક્ટર એટલે સદગુરુ સમજી લ્યો. આપણી ભ્રામક દ્રષ્ટિ ટળી એટલે તરત જ આપણને જાણ થયું કે નહીં કે ભાઈ આપણી ભીતરમાં આ છે. કે પેલા આપણને પ્રતીતિ થઈ, પછી આપણને જ્ઞાન થયું, પછી આપણે દવા લીધી. સમજાય છે? તો આત્માના પરિણામ રૂપ દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેય એક જ સાથે પરિણમન પામે, એક જ સાથે આ ચાલે. દર્શન થયું એટલે તરત જ એનું જે જાણપણું છે એ આખું સમ્યક રૂપે પરિણમી ગયું. હા, અને સમ્યક રૂપે પરિણમી ગયું અને પછી એ પ્રમાણે એના અંદરના ભાવો ચાલવા માંડે. આ ચારિત્ર છે. ચારિત્ર એટલે ક્રિયા નહીં. ચારિત્ર એટલે અંદરની નિર્વેદ અવસ્થા. જેવું સમજાણું એ ભેગું જ આપણા મનની અંદર એવો વિચાર આવે કે આ કરવા જેવું છે ને આ નથી કરવા જેવું. તો એ અંદરની જે પરિણતિ છે, અંદરની જે નિર્વેદ અવસ્થા છે, એ તો ચારિત્ર છે. સમજાણું? તો દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેય નામ માત્રથી અલગ છે, પરિણમનમાં ત્રણેય એક છે. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે, આ વિવેક, આ દર્શન, ત્યાં ત્યાં સમજે તે જેવી દ્રષ્ટિની ભ્રમ જેવો દ્રષ્ટિનો ભ્રમ છૂટો થયો એટલે તરત જ એનામાં જ્ઞાન પ્રગટે અને જેવું જ્ઞાન પ્રગટે એટલે એનો સ્વીકાર થાય. તો સ્વીકારવું આ ચારિત્ર છે, સમજવું આ જ્ઞાન છે અને યોગ્ય અયોગ્ય આમાં ભેદ થવો આ દર્શન છે. તો ત્રણે એક થયા કે નહીં? જેવો ભ્રમ તૂટ્યો એટલે સાચી ખબર પડી નામ જ્ઞાન. અને જેવી ખબર પડે તરત જ આપણામાં ભાવ જાગે કે આ કરવા જેવું છે ને આ છોડવા જેવું છે. એ જે ભાવ જાગ્યો એનું નામ ચારિત્ર. તો ચારિત્ર છે એ આત્માના પરિણામ છે, નિર્વેદ પરિણામ. એને ચારિત્ર કહેવાય. હા, અનાસક્ત ભાવો જે અંદરથી જાગ્યા આ ચારિત્ર છે. હા, ચારિત્રનું કામ શું છે? જે છોડવા જેવું છે છોડાવે, જે કરવા જેવું છે એમાં તમને લઈ જાય. આનું નામ ચારિત્ર. તો આ ગાથાનો ભાવ આપણો આ રીતનો પૂરો થયો. બસ ખાલી મને કેવું હતું. હવે આજે આપણે ઓલી ગાથા આપણી અધૂરી છે એ પૂરી કરીએ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદ નો લે લક્ષ. સેવે સદગુરુ ચરણને, સદગુરુના ચરણની સેવે એટલે સેવના કરે. હા, ત્યાગી દઈ નિજ પક્ષ. ત્યાગી દઈ નિજ પક્ષ એટલે પોતાની માન્યતા, પોતાની ધારણા, જે આગળની ગાથાઓમાં ક્રિયા જડપણું અને શુષ્ક જ્ઞાનીપણું હતું કે પોતાના મત પ્રમાણે આચરણ અને પોતાના મત પ્રમાણે જે જ્ઞાન કરતા હતા, તે જે પોતાનો મત હતો, પોતાની ધારણા હતી, પોતાની માન્યતા હતી, એ બધું શું કરી દીધું કે એ બધું છોડીને જે સદગુરુ એ બતાવ્યું એમાં પોતાનું લક્ષ્ય સ્થાપિત કરે. હા, તો શું થાય? તો કે તે પરમાર્થને પામે. પરમાર્થ એટલે મોક્ષ માર્ગ અને અંતે મોક્ષને પામે. નિજ પદ નો લે લક્ષ અને એ વ્યક્તિ પછી પોતાના પદને એટલે આત્મ સ્વભાવને એનું લક્ષ આત્માનો સ્વભાવ બની જાય, આત્માની અનુભૂતિ બની જાય, આત્માના ભાવ બની જાય. અને
બરાબર. તો જ્યાં જ્યાં હમ. જે જે યોગ્ય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જેનામાં પ્રગટ થયું છે, એવો વ્યક્તિ શું કરે? તો કે એવો વ્યક્તિ સદગુરુના શરણમાં જાય. અને હમ. સદગુરુના ચરણમાં જાય. હવે સદગુરુના ચરણમાં જવું એટલે શું? હમ. અમને ગુરુદેવ એમ કહેતા કે ચરણમાં જવું અને શરણમાં જવું આ બે અલગ અલગ છે. તું સ્વામી અને પોતાના જી મતને છોડી દેવું. હા, શરણમાં જવું એટલે પૂરા સમર્પિત થઈ જવું. અને ચરણમાં જવું એટલે એમની સેવામાં રહેવું. ચરણમાં જવું એટલે આપણું જે કંઈ પણ છે, આપણા યોગો, હા, આપણી લબ્ધિઓ, આપણી ઉપલબ્ધિઓ, આપણું જે કંઈ પણ બહારનું જગત છે, આ બધું એમના નામે કરી દેવું આને ચરણમાં જવું કહેવાય. અને આપણા પોતાના આત્માને એના ચરણમાં મૂકી દેવું આને શરણ કહેવાય. સ્વામી ફરીથી કયું ચરણનું? ચરણ એટલે મારું, હું અને મારું એ બે અલગ અલગ સમજાય તમને? હા. હમ. હું એટલે હું, મારો આત્મા. હમ. અને મારું એટલે શું? શરીર. મારું શરીર, મારું મન, મારું વચન, મારી કાયા, મારા શિષ્ય, મારા ભક્તો, હા, પછી મારી જે કંઈ પણ આમ દામ ઠામ જે પણ છે, સંયોગો, મારી પદવી, માન, પૂજા, પ્રતિષ્ઠા જે કંઈ પણ મારા નામે છે, બરાબર. હમ. તો મારાનો ત્યાગ કરી ગુરુદેવના ચરણમાં મારું આપી દેવું આને કહેવાય ચરણમાં આવ્યા. હમ. બરાબર. અને જી. પોતાના આત્માને કે હું મારા સહિત મારું બધું જ તમારા ચરણમાં અર્પી દઉં છું એને શરણ કહેવાય. આપણે વસ્તુ આપી દે છે, પણ આપણે આપણા પોતાને આપતા નથી. આપણી માન્યતા, આપણી ધારણા, આપણો મત, આપણો આગ્રહ, હું આમ માનું, હું આમ માનું, હું આમ સમજુ, હું આમ સમજુ, હું આમ, હું આમ. હમ. હા. તો ઈ અંદરના જે ભાવો છે, હું પણ હમ. એનો ત્યાગ કરવો એને શરણ કહેવાય. અને મારું છે એને એને આપવું એને ચરણ કહેવાય. હા. હમ. સમજાણું? તો અહીંયા જી બે સર. વાત કરી, હા, કૃપાળુદેવ કે પેલા તું ચરણમાં સદગુરુના ચરણની સેવના કર. ત્યાગી દઈ નિજ પક્ષ, નિજ મત, નિજ ધારણા, નિજ કલ્પના, હું આમ માનું, હું આમ માનું, જે કંઈ પણ મારી મતિ કલ્પનાઓ, ધારણાઓ, મતાગ્રહો જે પણ છે, માન્યતા રૂપે, વિચાર રૂપે, હા, તો એને પણ શું કરવાના છે? તો કે એને પણ ત્યાગી દેવાનું. ત્યાગવાના છે. અને કરવાનું શું? તો કે સદગુરુ તરફથી જે આજ્ઞા મળે એનું સેવન કરવાનું. સદગુરુના ચરણનું સેવનનો અર્થ એ છે કે સદગુરુ તમને જે આપે આજ્ઞા એ પ્રમાણે પોતાની કોઈ પણ વાતો છે એ છોડીને કરવું. અમે તમને એમ કહીએ કે ધ્યાન કરો, પણ ધ્યાનમાં કશું જ નહીં કરવાનું. તમે તરત કહેશો કે અમે માળા કરીએ છીએ એનું શું કરવાનું, અમે નિત્યક્રમ કરીએ છીએ એનું શું કરવાનું, હા, હું આમ કરું છું એનું શું કરવાનું. તો આ કેટલું બધું આપણી પાસે હોય, આપણે જઈએ ખરા પણ આપણું પોતાનું ભેગું લઈને જઈએ. હમ. હા, ઓલી વાત આવે છે ને કે બે માખી બેનપણીઓ હતી, એક ગટરની માખી હતી ને એક ઉદ્યાનની માખી હતી. હમ. હવે બંને પોતપોતાની જગાની વાતો કરે, જે જ્યાં રહેતું હોય
જે સિમકુલે સમુપને, જે કુળમાં રહેતું હોય, જે જગ્યામાં રહેતું હોય, એને પોતાની જગ્યાનો મોહ અને આગ્રહ બંને હોય. તો એકવાર બગીચાની માખીએ કહ્યું કે મારે ત્યાં તો એટલી સરસ સુગંધ, એટલી સરસ આમ આવે, વાતાવરણ અમારું એટલું સરસ હોય, તું એક વખત મારે ત્યાં આવ. અને એક હમ વખત ગંદકીની માખી ત્યાં ગઈ, એને ત્યાં જી અપાયું નહીં. સામે તમારું મ્યુટ થઈ બરાબર. અને એ બંને માખી ઓલી માખી ગઈ, પણ માખી ઓલી ગંદકીની માખી હતી, એને એમ થયું કે હું જઈશ ને કદાચ મને મારા જેવી ત્યાં ગંધ મળશે કે નહીં મળે, તો એ પોતાની ગંદકી એના મોઢામાં લઈને ગઈ. હમ જી અને ત્યાં ગઈ અને એને જોયું ને તો એને કીધું કે હા, અહીંયા તો કઈ ફરક નથી, અહીંયા તો મારું છે ત્યાં એવું જ છે. તો કે લે, તને ગંદકી ના અહીંયા તને સુગંધ નથી આવતી? હમ તો કે ના, જેવું મારે ત્યાં છે એવું જ અહીંયા છે. તો માખીને એમ થયું કે આવું તો બને ને, અહીંયા તો સુગંધ કેટલી છે, ત્યાં તો કેટલી ગંદકી હોય, કે નક્કી લાવ જોવા દે. જોયું તો જે ગંદકીની માખી હતી, મોઢામાં ગંદકીનો ટુકડો લઈને આવી હતી. તો આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણી માન્યતા, આપણી ધારણા, આપણી વાત આપણે ભેગી લઈને જઈએ છીએ, આપણે મૂકી શકતા નથી. હમ હા, આપણી જે કઈ પણ ધારણાઓ છે, જે કઈ પણ માન્યતાઓ છે, જે કઈ પણ આપણે સમજ્યું છે, એ પરિગ્રહને છોડવો બહુ અઘરો છે. હમ જી બરાબર સર છે. જી હા, તો ઈ જે દિવસે છૂટે એને હમ કહેવાય બીજ પક્ષ. તો ઈ જે દિવસે છૂટે ત્યારે સમજવાનું કે તમે સદગુરુના ચરણમાં પણ છો અને શરણમાં પણ છો. હમ આપણી વસ્તુ કોઈના નામે કરી દેવી હજુય સહેલી છે, પણ આપણી જે આ મત, કલ્પના અને ધારણાઓ જે છે, ઈ આપણે છોડી અને સદગુરુ જે કહે એ પ્રમાણે ચાલે તો કામ થાય. હા. હમ હું ગુરુદેવ પાસે ધ્યાન માટે જતી હતી, તો મને ગુરુદેવ એમ કે તું તારી બુદ્ધિ બહુ લડાવે છે, તારી બુદ્ધિ જે દિવસે છોડીશ તે દિવસે કામ થશે. હા તો ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું કે મારી બુદ્ધિ છોડી તો મારી બુદ્ધિ હું શું કરું છું મારી બુદ્ધિથી. તો કે હમ એમ નહીં, હું કહું એટલું જ, એમાં તારે તારી બુદ્ધિ નહીં લડાવવાની. હા, આપણને જેવું કોઈ કઈ કે તો આવું કેમ, એમાં આપણને હા કેટલા પ્રશ્નો જાગે કે હમ ભાઈ ગુરુએ કહ્યું છે ને એ બરાબર જ હોય, તહેત કરીને કેમ ન સ્વીકારાય. હમ જી ત્યાં તરત સર આપણે આપણી બુદ્ધિ લડાવવા જઈએ કે આમ કેમ, આનું આમ કેમ. હા, આપણે તરત જ સદગુરુના વચનોને તહેત કરીને સ્વીકારી શકતા નથી, કારણ કે અંદર આપણી કેટલી બધી ધારણા અને કેટલી બધી માન્યતાઓની ગઠરીઓ પડી છે. જી સર તો જ્યાં સુધી આપણી પાસે આપણી મતિ કલ્પનાઓની ગઠરી પડી છે, અને પછી શું થાય ખબર છે કે આપણી મનમાં અલગ ધારણા છે. અને મેં તો આ બહુ જ ગુરુદેવની સામે એનો બહુ અભિનય આ રીતનો કર્યો છે કે મારી પાસે પેલાની ધારણાઓ, ઠોકડાની ધારણાઓ, આગમની ધારણાઓ, કોઈક વાર કોઈની પાસે સાંભળી છે એ ધારણાઓ, ગુરુદેવ કાંઈ પણ કે તો પેલા હું મારી વાત રાખતી, અમે તો ગુરુદેવ આવું સાંભળ્યું છે, અમે તો ગુરુદેવ આવું સાંભળ્યું છે. હમ હા, તો એવું કરી કરીને ઘણી વાર આપણે ગુરુઓના વચનોને ક્રોસ કર્યા. હા જી અને સર જ્યાં સુધી મારી આ દશા હતી ત્યાં સુધી ગુરુદેવ મને હંમેશા એક જ વાત કહેતા કે માથું મુકતા શીખ, માથું મુકતા શીખ. પણ ત્યારે માથું મુકતા સમજાતું નહોતું, એટલે પછી ગુરુદેવ એક વખત કીધું કે માથું મૂકવું એટલે શું, મેં પૂછ્યું તો ગુરુદેવે એમ કીધું કે તારી બુદ્ધિ એને હું કહું એટલું જ કરવાનું, એનાથી વધારે નહીં.
હા જી સ્વામી. બરાબર. હમ આપણને કોઈ ગુરુએ 5 અક્ષર આપ્યા પાઠ કરવાના, તો 5 અક્ષરથી છઠ્ઠો અક્ષર ન જોવાય. આપણે છઠ્ઠો અક્ષર જોઈએ એનો અર્થ છે કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કર્યો. સમજાય છે? આપણે તો પૂરેપૂરું જોઈ લઈએ. આપણે તો 6 અક્ષર નહીં, પાછળ કેટલો પાઠ બાકી છે, હા બધું એમાં શું જોઈ લઈએ. આવ્યું છે એ જોઈ લઈએ, આગળ શું આવ્યું છે એ જોઈ લે. તો જ્યાં હમ સુધી તમે આ રીતની પ્રવૃત્તિ કરો તો તમને ઈ જ્ઞાન યાદ રહેશે, પણ ઈ જ્ઞાનની જે બરકત ઉપર મળવી લઈ જોઈએ જાઓ. ને એ બરકત તમને ન મળે. ના મળે છે. જી સ્વામી. સાચી બરાબર. વાત. હા જેટલું આપ્યું છે એટલું જ, એનાથી એક કાનો, એક માત્ર, એક મીંડું, એક પદ, એક અક્ષર આગળ નહીં, હમ એટલું એના ચરણમાં અને શરણમાં આપણું સમર્પણ થાય તો નિજ પદ મળે. હા, તો પોતાની બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકે કહ્યું કે મને આટલું અવધિ જ્ઞાન થયું છે, અને એને વાત કરી કે ખોટી વાત છે. અને આનંદ તરફથી એને જયારે ટકોર મળી કે પ્રાયશ્ચિત લેવાનો અધિકાર, હવે પ્રાયશ્ચિત લેવાનો વારો તમારો છે, મને તો હમ અવધિ જ્ઞાનમાં દેખાય છે. તો એ હમ જ સમયે પોતાનો જ્ઞાનનો ઉપયોગ કરી શકત કે ન કરી શકત? હા કરી શકો છો. એને કર્યો. ના. હા, હવે આનંદ શ્રાવકના ઘરથી એમનું ઉદ્યાન કેટલું દૂર હતું? હા અને જી સ્વામી. ગયા ભગવાન મહાવીર પાસે, તો ભગવાન મહાવીરે જેવો ગોચરીનો જુડો મૂક્યો ને તરત કીધું કે આનંદ શ્રાવક સાચા છે, તમે હમ જઈને એની ખમત ખામણા કરો. હમ અને ઈ જ સમયે જુડો મૂકીને પાછા વળ્યા એટલે દૂર સુધી. આપણે હોય તો શું કરીએ કયો? આપણે હોઈએ તો શું કરીએ? ગોચરી વાપરીને પછી જઈએ. ગોચરી વાપરીને પછી હું કમાઈ આવીશ. હા, એવો જ વિચાર કરીએ સ્વામી. આપણે એટલા આર્તડિયા છે. हाँ यहाँ અને कर આપણે दिया है ભગવાન એવું उधर પણ से। કહીએ, ये फूला फूला क्या हो गया है बता ना, मुझे मेरे को नहीं मालूम नहीं ना। बांस आ रही है। સમજાણું? તો આ બધો નિજ પક્ષ કહેવાય. હા, કે પોતાના પક્ષને ત્યાગવો, પોતાની બુદ્ધિને ત્યાગવી, ખાસ કરીને. હા, પોતાની બુદ્ધિ આગળ આગળ જે ચાલે છે એને. हटा दे काम करने के लिए ना पूजा। આ તમે લોકો વાતો વચ્ચે શું કરો છો? હા, આપણે બધું અહીંયા રેકોર્ડિંગ થાય છે, ખબર છે ને? હમ તો તમે કોઈની સાથે વાતો કરો છો એ પણ બધું આવે છે. જેને પણ વાત કરવી હોય તો પોતાનું માઇક પેલા મ્યુટ કરી દેવાનું. જી સ્વામી. તો સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. આ લાઈન સમજાઈ ગઈ બરાબર બધાને? જી સ્વામી. હે કે સદગુરુ, પછી સદગુરુ, તમે તમારો પક્ષ છોડશો અને જે પણ જશો એ સદગુરુ જ હશે. હમ બરાબર છે? જી સ્વામી. પછી એ સદગુરુ કોઈ વ્યક્તિ જ હોય એવું જરૂરી નથી. હમ તમારું અંદરનું સદગુરુ, સાચા સદગુરુ કોણ છે? તો કે આત્મજ્ઞાન. જેવું તમને અંદરનું જ્ઞાન થયું એટલે તમારો સદગુરુ અંદરથી પ્રગટ થયો. બાહ્ય સદગુરુ છે એ તમારા ભીતરના સદગુરુને જગાડવા માટેના નિમિત્તો છે. જી સ્વામી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો સમ્યક દર્શન છે એ તમારો દેવ છે કે જે તમારા ભ્રમને ટાળે છે. હમ સમ્યક જ્ઞાન એ તમારા ગુરુ છે કે જે તમને સાચી સમજણ આપે, સાચો રાહ બતાવે. જી સ્વામી. બરાબર? અને તમે તમારામાં રહી જાઓ, સમ્યક ચારિત્ર. આ તમારો ધર્મ છે. તો દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણેય નિશ્ચય નહીંથી આપણા પોતાના દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણ છે.
તો બાહ્ય જે પણ છે, બાહ્ય દેવ છે એ તમારા સમ્યક દર્શનને જગાડવા માટે છે. બાહ્ય ગુરુ છે એ તમારા સમ્યક જ્ઞાનને જગાડવા માટે છે. અને બાહ્ય ક્રિયારૂપ જે ધર્મ છે એ તમારા સ્વરૂપને, તમારા સ્વભાવને પ્રગટ કરવા માટે છે. તો બાહ્ય દેવગુરુ ધર્મ એ વ્યવહારિક દેવગુરુ ધર્મ છે. એનાથી નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જાગૃત થવું, આ નિશ્ચયથી દેવગુરુ ધર્મ છે. નિશ્ચયથી દેવ કોણ? તો કે સમ્યક દર્શન. નિશ્ચયથી ગુરુ કોણ? તો કે સમ્યક જ્ઞાન. નિશ્ચયથી ધર્મ કોણ? તો હમ સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર. ચારિત્ર. હમ હે? તો બાહ્ય જે કંઈ પણ છે એ આભ્યંતર આપણા દર્શન, જ્ઞાન અને ચારિત્રને જગાડવા, એમને નિર્મળ કરવા માટેના એ ઉદાસીન નિમિત્તો છે. બરાબર. તો જેવું વ્યક્તિની અંદર પોતાનો આગ્રહ, પોતાની કલ્પના, પોતાની ધારણા, આ બધા જે મોટા મોટા પરિગ્રહ આભ્યંતર પડ્યા છે પોતાના અહંકારને લઈને, એ બધા જ છોડે, એ બધા જ ત્યાગે અને સદગુરુના ચરણમાં, સદગુરુ જે તમને સતના પંથે દોરે તે સદગુરુ. તો એવા હા સદગુરુના ચરણમાં અને શરણમાં આપણું અને આપણું બાહ્ય જગત, આ બધું જ એના ચરણમાં સેવી દે, સમર્પિત કરી અને પછી જે ઈ કહે એની સેવે, એટલે એની સેવના કરે, એ માર્ગને ઉપાસે, એ વ્યક્તિ પરમાર્થને પામ્યા વગર રહે નહીં. હમ હા, જી સર. પરમાર્થને એટલે જે પણ પામશે એનો સહી અર્થ, એનો પરમ અર્થ શું છે એ એના હૃદયમાં ખુલી જાય. અને હમ જેવો પરમાર્થ એનામાં જાગે એટલે તરત જ એનું શું થાય? લક્ષ. તો કે નિજ આત્માનું લક્ષ, નિજ આત્માનું જી સર. ધ્યેય એની સામે ક્લિયર થઈ જાય. હમ બરાબર. તો હમ આત્માનું લક્ષ, આત્માનું લક્ષ પામવા માટેની આમાં ચાવીઓ છે. શું કરવાનું? તો કે બધું જ જેને આપણે ગુરુ માનીએ છીએ, પછી દસવૈકાલિક સૂત્ર એવું કે છે કે એ ગુરુ જ્ઞાની હોવા જરૂરી નથી. હા, પણ એ હમ ગુરુ જ્ઞાની હોય કે ન હોય, હા, પણ આત્મજ્ઞાની છે. ભલે 5 સમિતિ અને 3 ગુપ્તી નું જ જ્ઞાન હોય, વધારે આગમ કે શાસ્ત્રનું એની પાસે જ્ઞાન ન હોય, હા કસાયની શાંતતા હોય, હા, મોક્ષ પ્રત્યેની એમની ભાવના હોય, એના લક્ષમાં મોક્ષ હોય, હા, તો આવા કોઈ પણ ગુરુ છે એના ચરણમાં તું અને તારા મતાગ્રહો, તું હમ અને તારો વૈભવ, તું અને તારી ધારણાઓ, આ બધું જ અગર એના ચરણમાં સમર્પિત કરીને એ જે કહે, એ જે આજ્ઞા આપે એનું સેવન કરે, તો નિશ્ચયથી, નિયમથી એ શું પામે? તો કે સૌથી પહેલા પરમાર્થને પામે. અને પરમાર્થને પામે તો શું થાય? તો કે એ, હા, નિજ સ્વભાવને એટલે આત્મ સ્વભાવના લક્ષને પામે છે. હમ બરાબર છે. પરમાર્થ એટલે સાચા અર્થને પામે છે. જી સર. જે અંતિમ અર્થ છે, જે નિશ્ચયથી સત્ય છે, એને સમજવું, આને પરમાર્થ કહેવાય. હમ તો બેસી ગયા ગાથા. જી સર. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, સદગુરુ પામે તે પરમાર્થને, નિજ પદ નો લે લક્ષ. ત્યાગી દઈ નિજ પક્ષમાં બધું જ આવી ગયા. તમને ઘણી વાર ક્રિયાનો આગ્રહ હોય, ઘણી વાર તમે જે સમજ્યા છો એ સમજણનો આગ્રહ હોય, ઘણી વાર તમે જે જાણ્યું છે એ જાણપણાનો આગ્રહ હોય, શુષ્ક જ્ઞાન, અને શુષ્ક
જળ ક્રિયા આ બંને. જી તમે વિચાર કરો કે ઉપવાસના પચખાણ હોય, હા ગુરુએ જ આપ્યા હોય, હમ પણ એ સમયે ગુરુ તમને એમ કે આટલું ખાઈ લે, ખાવા તૈયાર થાવ. પચખાણ તો ન ખાઈએ ને. પચખાણ પણ ગુરુએ જ આપ્યા હતા ને, હા અને એ જ ગુરુ તમને ખાવાનું કે તમે ખાઈ શકો. ગુરુને સમર્પિત થઈ ગયા હોય તો ખાઈ લઈએ. તમે કહો કે મારે તો ઉપવાસના પચખાણ છે, ઉપવાસના પચખાણમાં ખવાય, તો શું ગુરુને ખબર નથી પડતી? પડે જ ને. ગુરુને તો ખબર જ છે કે શું કરવાનું. છે ને આવા નાના 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 અવસરો હોય. હમ હા, અમને યાદ છે કે કોક વાર અમે લોકો વ્યાખ્યાન પછી હાજર હોઈએ અને બરાબર ગોચરી આવી ગઈ હોય તો હા ગુરુદેવ હંમેશા સૌથી પહેલા વહેલા મગ વાપરતા, તો એમાંથી જેટલા પણ હાજર છે એમાંથી બધાને હાથમાં મગ આપે. અચ્છા હમ અને એ સમયે અમે લોકો એવું વિચાર્યું કે આજે તો મારે આંબેલ છે ને આજે તો મારે એકાશનો છે, અત્યારે થોડુંક મારે ખવાય, અને એ હાથમાં લઈને જાય. હા, તો ગુરુદેવ ઘણી વાર ટકોર કરતા, હાથમાં લીધું છે હાથમાં જ રહી જશે. ત્યારે નહોતું હા સમજાતું, આજે સમજાય છે. હા જી સ્વામી. હા, તો સ્વામી એવું તો લાગે કે જો ગુરુને બધું આપણે સમર્પિત કરી દીધું, શરણે ગયા તો આપણને ઈઝી થઈ જાય. આ તો એટલા જ માટે સરળ, પણ આપણને ઈઝી ક્યાં ગમે છે? વાત એ છે આપણી બુદ્ધિ આપણને વચ્ચે. સરળ ગમવું જોઈએ ને. હા સદગુરુને સમર્પિત થઈ ગયા પછી કઈ ઝંઝટ જ નથી. તમારે તમારી માથે કઈ લેવાનું, દોષ હોય તો એ ગુરુને, અને સારું હોય તો એ ગુરુને, બધું ગુરુના હા નામે છે ને. તમે હલકા થઈ જાઓ ને. હા 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 બરોબર છે. એકદમ પછી તો કઈ ટેન્શન જ નથી. તમને કઈ વિચારવાનું જ નથી, તો હા તો પછી નુકસાન તમને શું? હા એ જ. તો નુકસાન ગુરુને છે. જે સ્વામી પોઈન્ટ છે આ એક મોટો પોઈન્ટ છે. હા ને? પણ આપણે કરી શકતા નથી. હર જગ્યાએ આપણે આપણી બુદ્ધિને આગળ કરવા જઈએ, અને આપણે માન્ય નહીં, માનવા જઈએ તો આપણને કચું કચું થાય. એમ થાય કે મારે હમ મારું એકાશનું થોડુંક તોડાય. ગુરુદેવ તો દરરોજ મગ આપે, તો શું દરરોજ આપણે એકાશનું તોડવાનું? ઈ નથી. ઈ હમ સમયે ગુરુ આપણી પરીક્ષા કરતા હોય કે તને તારું તપ ત્યાગ વાલું છે કે ગુરુની આજ્ઞા વાલી છે? તું તારા નિજ છંદને છોડી શકે છે? જી શું કરી શકે? જે સ્વામી. સમજાય? હમ તો આવા કેટલાય આગ્રહો આપણે આપણા જીવનમાં રાખીને બેઠા છીએ, અને ગુરુ કે એ પ્રમાણે આપણે કરી શકતા નથી. હમ અને જે દિવસે કર્યું હોય તે દિવસે પરમાર્થ મળ્યો ન મળે એવું બને નહીં. હું તો મારા અનુભવ ઉપરથી કઉ છું કે જ્યારથી મેં મારી બુદ્ધિની દોડ મૂકી અને પછી ગુરુદેવ જે કે એટલું જ માનવાનું, ઈ સ્વીકાર્યું, ત્યાર પછી બધા અર્થો ખોલવા માંડ્યા. ધન્ય સ્વામી. નહીતર આગ્રહ બનીને બેઠા હતા ઘણાય અર્થો મારા જીવનમાં, જી સ્વામી. કે આમ એટલે આમ જ, આમ જ એટલે આમ જ. અને અત્યારે પણ ઘણી વાર ગુરુએ કહ્યું, ગુરુદેવના જે પણ શબ્દો હોય, અમુક શબ્દો આપણી જે ધારણા હોય એનાથી ન સમજાય, તો હવે એવું ન લાગે કે હું સમજુ છું આ છે ને આ સમજે છે આ છે. હવે એમ થાય કે ગુરુદેવે કીધું છે, ખોટું તો નહીં જોઈ. હા, એની અપેક્ષા આપણને સમજાતી નથી. હા જી બરાબર? જી ગુરુ અનેક અપેક્ષાથી કેતા હોય, હા આપણને અપેક્ષા સમજાતી નથી એટલે આપણને ખોટું લાગે છે. હમ જે દિવસે એ અપેક્ષા સમજાઈ જશે ત્યારે આપણને એમ થશે કે ના, ગુરુદેવે કીધું એ પણ એકદમ બરાબર જ હતું. જી સ્વામી. અને તો આવા ઘણા ક્લેશો આપણા અ અંદર આપણા ચાલે. અને ગુરુદેવના ધારણા, માન્યતા, આ બધા થતા હોય આપણી પાસે. જી તો
જેની પાસે પેલાનું કઈ છે જ નહીં એને સમર્પણ કરવું સહેલું છે, પણ જેની પાસે પેલા બુદ્ધિથી ભેગું બધું કરેલું કરેલું હોય છે. હા, હા, એને પછી ગુરુના ચરણમાં જઈને છોડવું બહુ અઘરું છે. એ સ્વામી. હા, બરાબર. હા, અને એ હા. જીવ જે દિવસે છૂટે તે દિવસે તમને એક એક શબ્દના પરમ પરમ અર્થો, પરમ અર્થો એટલે શું કે એનું રહસ્ય, એનો ભાવાર્થ, એનું રહસ્ય, એનું મર્મ, હા, એનો કહેવાનો જે વાચ્યાર્થ છે એ તમારી સામે ખુલી જાય. એ સ્વામી. હા, એટલે વસ્તુના શબ્દના હાર્દ સુધી પહોંચે, અને એ વસ્તુના હાર્દ સુધી પહોંચે એનાથી લાભ શું થાય કે લાભ ઈ થાય કે બહિર્મુખીમાંથી અંતર્મુખી બની જાય, બહિરાત્મામાંથી એ અંતર આત્મા બની જાય. નિજ પદનો લે લક્ષ, નિજ પદનો લક્ષ લે એનો અર્થ એ છે કે અત્યાર સુધી એની દ્રષ્ટિ બાહ્ય તરફ હતી, એ દ્રષ્ટિ એની અંતર્મુખી બની જાય. અત્યાર સુધી વ્યવહાર એ બાહ્ય બહિરાત્મ દશામાં હતો તો એ અંતરાત્મામાં અંતર્મુખી બની જાય. એટલો ફાયદો થાય સદગુરુના વચનને અગર એ સ્વીકારતો થાય તો. બરાબર છે. તો પૂર્વની શુષ્ક જ્ઞાનની અને પૂર્વની જડ ક્રિયાની જે કઈ પણ ધારણાઓ માન્યતાઓ આપણી અંદર છે એને અહીંયા કૃપાળુ દેવે નિજ પક્ષ કીધો. તો એ નિજ પક્ષને ત્યાગવાની વાત અહીંયા છે. અને પછી પેલા નિજ પદનો ત્યાગ કર, પછી શું કર તો કે પછી સદગુરુ જે આજ્ઞા આપે એની સેવના કર. ગુરુ ચરણમાં રહીને એની સેવના કર, તો પછી તારી માટે પરમાર્થ હાથવે જ છે. એ સ્વામી. હા, અર્થો વાંચવા નહીં પડે, અર્થો એની મેળે ખુલતા જશે. અને અર્થો ખુલતા જશે એનાથી જે તને આનંદની અનુભૂતિ થશે, એનાથી શું થશે તો કે એનાથી તારું એક લક્ષ્ય બંધાશે. બરાબર. એ સ્વામી. ગુરુ દત્તાત્રેયને 33 ગુરુ મળ્યા. 33. હમ હા. 33 ગુરુ. હા. એને હવાને ગુરુ બનાવ્યો, એને વસ્તુઓને બધાને ગુરુ બનાવ્યા. ગુરુનો અર્થ છે જે તમારી સમજને જગાડે એ ગુરુ. હા, જે તમારી ભીતર સમજનો દીવડો પ્રગટાવે એ તમારે માટે ગુરુ. અત્યારે આપણે ત્યાં વાદળાને જોઈને વૈરાગી થયા, વાદળાને જોઈને એ સાધનાના પંથે આગળ થયા, તો વાદળા એની માટે શું થયું? પૂરું થઈ ગયું. બરાબર. હા. ગુરુ થયા કે ન થયા? હા, સર. તો જગતમાં જેટલા પણ જ્ઞેય પદાર્થો છે આ બધા ગુરુ સ્થાને છે. જ્ઞેય જ એને કહેવાય કે જે તમારી ભીતર મતિ જ્ઞાનથી લઈને કેવળ જ્ઞાન સુધીના કોઈ પણ જ્ઞાનને પ્રગટાવવામાં સક્ષમ હોય એને જ્ઞેય કહેવાય. તો પ્રત્યેક જ્ઞેય તમારી ભીતર ગુરુ બનીને જાગરણ કરી શકે કે ન કરી શકે? હા, એ તો ખબર નહીં. માટીના ઢેફાને જોઈને ભગવાનને કેવળ જ્ઞાન થયું. હા, અહીંયા ઘણા લોકો એવો પણ અર્થ કરે કે ગુરુ વગર મોક્ષ ન થાય. હા, હા. તીર્થંકરોને ક્યાં ગુરુ છે? હા. પ્રત્યેક બુદ્ધ અને સ્વયં બુદ્ધ છે, એમને કોઈ ગુરુ ન હોય. પણ એનો અંદરનો જ્ઞાન ગુણનો ગુરુ જાગૃત હોય. હા. આત્મજ્ઞાનનો ગુરુ એનો જાગૃત છે. પછી જેમ જેમ એ વસ્તુને જોતો જાય તેમ તેમ એનો જે ગુરુ જાગેલો છે એ એને પરમ અર્થ તરફ લઈ જાય.
બરાબર. જી સ્વામી. હા, એટલે અહીંયા જે જ્ઞેય તમારા જ્ઞાનને જગાડવામાં નિમિત્તભૂત બને એ જ્ઞેય માત્ર ગુરુ છે. હમ પછી કોઈ કઈ પણ હોય, કોઈ પણ તુચ્છ વસ્તુ હોય તો પણ. હા, કેમ નો જગાડી મને કયો, ઈ જ્ઞેય છે કે નથી જ્ઞેય? હવે હા, માટીનું ઢોકું છે એ તુચ્છ છે કે કિંમતી છે? આમ તો તુચ્છ જ કહેવાય. હમ. હમ પણ તમે કાંઈ જ મેળવ્યા વગર માટીના ઢેફાને ખાલી જોયા કરો, જોયા કરો, જોયા કરો, તો એ હા, પણ જ્ઞેય છે. તમારી ભીતર એક એક આવરણને તોડતું જશે, કારણ કે તમે પ્રામાણિકપણે માત્ર એને જોવો છો, કઈ કરતા નથી. ઓકે. જી 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 સ્વામી. હા, તો દર્શનનો અર્થ છે જોયું. માત્ર જુઓ, તમે તમારા તરફથી કાંઈ નહીં ભેળવો. હા. તો જેમ જેમ જોતા જશો, જેમ જેમ જોતા જશો, તો એમાંથી હમ નવી નવી એક એક પર્યાયો તમારી ઉઘડતી જશે. તો જોવું આ દર્શન છે, અને હમ માત્ર જોશો તો અંદરથી એક એક જ્ઞાનની પર્યાયો તમારી ઉઘડતી જશે. પછી જિંદગીમાં કોઈ દિવસ અનુભવ્યા નહીં હોય, શાસ્ત્રોમાં ક્યાંય લખ્યા નહીં હોય એવા અર્થો તમારા જાણપણામાં આવશે. એને જ કહેવાય પરમાર્થ. અને અચ્છા. જેવો પરમાર્થ આવે એટલે વ્યક્તિનો અંતર્મુખી વલણ થવા માંડે. જી એ સ્વામી. બાહ્ય જગતથી ડિટેચ થવા માંડે. હમ સમજાણું? તો આ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે. જી સ્વામી. આવ્યું ખ્યાલમાં બધાને? હા, બરાબર થઈ ગયું બધાને? જી સ્વામી. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદ નો લે લક્ષ. તો જ્ઞેય માત્ર ગુરુ છે, જે આપણામાં જ્ઞાન જગાડે, અને એ જ્ઞાન એવું જાગે કે જો આપણો કોઈ ઉપર આપણો અર્થ નથી. મેં તમને એક વાર કહ્યું હતું કે હું ધ્યાનમાં ગઈ ને મને નાભી ઉપર સોય ભૂકાય એવું થતું હતું. તો મેં હમ ગુરુદેવને ફરિયાદ કરી કે ગુરુદેવ, જેવી ધ્યાનમાં જાઉં ને તરત જ મારી નાભી ઉપર કોઈ હજારો સોય આપણને આમ હા. ચુભાવતા હોય ને એવું લાગે. મને ગુરુદેવ પેલી વેલી ટોયકી. હમ મને કે આ સોય જેવું થાય ને, આના જેવું થાય ને, તાના જેવું થાય. તો સોય એ તો જગતનું આપેલું નામ છે. તું શાંતિથી જોયા કર ને, એનું સાચું નામ ગોતવાની કોશિશ કર ને. અચ્છા. હા. સોય નામ જગતનું આપેલું છે, સાચું એનું નામ શું છે એ તું જોઈશ તો તને જણાશે ને. હમ એટલે જગતના તમામ નામો, જગતનું તમામ જાણેલું એક બાજુ મૂકી વસ્તુને બોલવા દો. હમ અને વસ્તુને બોલવા દેવી હોય તો માત્ર એક જ ઉપાય છે, દર્શન. એને જોયા કરો, જોયા કરો, જોયા કરો. જી સ્વામી. હા, તો જેમ જેમ જોતા જશો તેમ તેમ એની પર્યાયો ખુલતી જશે. અને જેમ જેમ એની પર્યાયો ખુલતી જાય તેમ તેમ એના પરમ અર્થો સામે આવતા જાય. અને જેમ જેમ પરમ અર્થો સામે આવતા જાય તેમ તેમ વ્યક્તિ બહિર દશામાંથી અંતરદશા તરફ ઝૂકતો જાય. આ હમ આખો ક્રમ છે. બરાબર? હમ જી સ્વામી. જી સ્વામી. હા, તો આજે આપણે આટલું રાખશું. જી સવા ચાર સ્વામી. થી. હમ. જી સ્વામી. જી સ્વામી. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ. આમ બાહ્ય ગુરુમાં તો સદગુરુ છે કે અસદગુરુ છે એ ઓળખવા મુશ્કેલ છે. હમ કેમ કે બાહ્ય ફૂટપટ્ટીથી તમે કોને સદગુરુ માનશો, કોને અસદગુરુ માનશો? હમ હા, એની કોઈ કદાચ કૃપાળુ દેવે આમાં આપ્યું છે કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. તો આવું તો કોઈ બાહ્યથી પણ પોતાનું જીવન બનાવી શકે કે ન બનાવી શકે? બનાવી શકું. હા, તો એને માનવા સદગુરુ? ના સ્વામી. હા, તો બાહ્ય દ્રષ્ટિએ તમે કોને સદગુરુ માનશો, કોને અસદગુરુ માનશો, એ કઈ જ ન થાય. તમે ખાલી જોયા કરો. તો ખાલી જોવાથી જે અંદર પ્રગટ થશે એ સદગુરુ જ હશે, એ સદજ્ઞાન જ હશે. જી સ્વામી. 100%.
જય સ્વામિનારાયણ વાતચીત બરાબર પ્રયત્ન છે. કરીએ. તો આજે આપણે આટલું રાખીએ, પછી આનો હજુ વિચાર અવસરે વધારે કરવો હશે તો કરશું આપણે, નહીતર આગળની ગાથા ઉપર જશું. જય સ્વામિનારાયણ. બધાને સ્વામી સ્વામી એક સવાલ તમે કીધું જોયા કરવાનું, તો તેને જોયા કરવાની વાત કરો છો સ્વામી? જે સામે આવે ને જોયા કરો ને શું તકલીફ થાય છે? એવું નહીં, તમારે એવું કઈ બનવું હોય તો કોઈ પણ એક વસ્તુને લઈ લ્યો તમે. હવે સમજી લો કાંઈ નથી કે તમે નિરાતે બેઠા સામે ભીત છે તો ભીતને જોયા કરો. એ ત્રાટક જેવું છે. ત્રાટક નહીં, ત્રાટક અલગ ચીજ છે. અચ્છા, ઓકે. ત્રાટકની અંદર આંખમાં હા, તીવ્રતા હોય. અચ્છા, હા. હા, એટલે ત્રાટક આંખો. કરતી વખતે તમારી આંખમાં તીવ્રતા હોય, એ નહીં, તમે હા, સહજતાથી જોયા કરો ખાલી. ઓકે. જોવાનું, તમારે તમારા તરફથી કાંઈ ભેળવવાનું નહીં. આપણે નામ. જોઈએ ને પછી તરત જ હા, આપણને એમ થાય કે આમ ભીત સામું જોયું ને તો કે લે અહીંયા તો ઓલું જો ભીતનું ઉપરનું પડ ઉખડી ગયું છે. હા, હવે ઉખડી ગયું કે નથી ઉખડી એમાં આપણને શું લેવા દેવા. હા, એ પણ તો તેમ બધા. છતાં આપણે જોયા પછી ચૂપ રહી શકતા નથી, તરત જ આપણે એની ચર્ચામાં ઉતરી જઈએ. કાંઈ જ ચર્ચા કર્યા વગર માત્ર જોવાની ક્રિયા કરો, એ દર્શન છે. ઈશા. બરાબર. અને એ જી. જોયા કરશો તો અંદરથી એ વસ્તુ પોતે જ બોલશે કે હું કોણ છું. હમ. અને વસ્તુ જે દિવસે બોલશે અને તમે જે દિવસે સાંભળશો તે દિવસે સમ્યક જ્ઞાન છે. તમે તમારા તરફથી કઈ નામ નહીં આપો કે આ ભીત છે ને આ દિવાલ છે ને આ છે. હા. આપણે ખાલી જોવાનું કામ છે. જણાવવાનું કામ એ વસ્તુનું છે. હમ. અને વસ્તુ જે દિવસે જણાય તે દિવસે તમને એનો પરમ અર્થ પણ ખુલશે કે ઓહ આપણે તો આને ભીત કહેતા હતા પણ રિયલમાં ભીત નથી, આ તો બીજું કંઈક છે. હમ. હા. જી, અને જી. એટલી તમને દેખાય કે પીળા કલરની છે, પણ તમારી જેવી દ્રષ્ટિ ખુલશે તો તમને એ પીળા કલરની અંદર પણ 5 કલર દેખાશે. તમને એમ થશે ઓ વાવ, આપણને તો આ કોઈ કલર દેખાતા નહોતા. હા. હા. તો અંદર તમને આનંદની અનુભૂતિ થાય એવા અર્થો, એવા દ્રશ્યો તમારી સામે ખુલવા માંડશે. હમ. જે દિવસે એ દ્રષ્ટિ ખુલશે તે દિવસે તમારી બાહ્ય જોવાની દ્રષ્ટિ બંધ થઈ જશે. પછી તમે અંતર્મુખી બનીને આ બધું જોવાની કોશિશ કરશો. આ ક્રમ છે, ઈશા. અધ્યાત્મનો આ ક્રમ છે. હમ. અને બરાબર. સ્વામી આખો દિવસ જી, એક વસ્તુ પર તો નથી દેવાતું, આખો દિવસ આપણે કેટલા કામ હા, કરતા તો હોય. તમે તારે જ્યારે જે વસ્તુ તમારી સામે આવે એની જોવાની કોશિશ કરો ને, ભલે 5 મિનિટ, પણ ત્યાગી દૈનિક જ પક્ષ આપણા તરફથી કઈ જ નામ નહીં આપવાનું. જે દુનિયાએ નામ આપ્યું છે ઈ શરત છે. ઈશા. બરાબર. જી હા, હજુ જે કઈ પણ પ્રશ્ન હોય આવતા ક્લાસમાં આપણે વિચારશું. આજે આટલું બસ. જી સ્વામી. હા, હમ? ઈશા. જેને સાચું કઈ પણ સ્વામી. પ્રશ્ન આ બાબતમાં હોય આપણે આવતા ક્લાસમાં વિચારશું. હે? હા, હા. ક્યારે ક્લાસ છે સ્વામી? શનિવારનો? કાલે અમારો વિહાર છે, કાલે શક્ય નહીં બને. હં? કાલે કાલનું આંબી શક્ય નહીં બને. સોમવારે. અચ્છા. હવે હા, હા, સોમવારે સીધો. સોમવારે. જી સ્વામી. પછી અમારો વિહાર અટકી જશે તો પછી પાછું કન્ટિન્યુ લેશું. હા. હા, અને બરાબર. ઉર્મિલાબેન, હા. શનિવારે રાયપુરના મંડળને જોઈએ છે, શું કરીએ? શું જોયું? હા. રાયપુરનું અમારું અહીંયાનું મહિલા મંડળ છે ને, હા. એ લોકો એમ કે છે કે શનિવાર તમે અમને અભ્યાસ કરાવો એ રીતે ભણાવો. એ લોકોને કર્મ પ્રકૃતિ ભણવી છે. ઓકે. તો કેમ કરશું શનિવારનું? આપણે પેલા કરતા હતા શનિવારે કયો ટાઈમ તમે દેવાના છો? આ સેમ ટાઈમ 3 થી 4. હા, તો હું કહી દઉં છું એ લોકોને કે 3 થી 4 કાલનું પણ રહેશે. હું આમાં જ નાખી દઈશ એ link. પણ આવતીકાલ એક દિવસ નહીં રહે. આવતીકાલ અમે વિહારમાં છીએ ને. કાલે આ તો નથી. ખાલી ઓકે. તમને પૂછી રાખ્યું કે શનિવાર એ લોકોને જોઈએ છે તો આપવું કે ન આપવું. તો સ્વામી કેમ અમે કે પણ એમાં વ્યવસ્થા તો જોઈન્ટ થઈ તમારે જ જશું ને? કરવી પડશે ત્યાંથી. હા, ક્યારે આપવાનું છે અને એ કહી દેજો. જેમ આપણે બધા વિષયની અલગ અલગ લિંક છે, હા. એમ પછી શનિવારની લિંક અલગ રાખશું કે આપણી આ લિંકમાં જ કન્ટિન્યુ કરશું?
ના અલગ રહેશે, એટલે લિંક આમાંથી જ આપશે પણ એની જે રેકોર્ડિંગ છે એ અલગથી રહેશે. હા, તો જેને પણ જોતું હોય તો એની માટે શું વ્યવસ્થા, એ તો બધું તમારે કરવું પડશે. હા, જેમ આપણે આ બધા રેકોર્ડિંગ છે ને એવી રીતે ઈ બી એનું બી આવશે. હા, તો એની લિંક તમે મોકલશો? હા, હું કહી દઉં છું. એટલે આ શનિવારે તો નથી ને, આવતા શનિવારે ના, હશે ને? આ શનિવારે નહીં, પછીના શનિવારથી થશે. હા, તો હું એમ કહું છું એને, મયુરને કહું છું કે ઈ સેટ કરી આપે. હા, તો અમે અને જોઈન્ટ થઈ શકશું અને ને? હા, એ શનિવારે કર્મ પ્રકૃતિ કરવી છે, તો પછી એમાં આપણા ક્લાસમાં જેટલા પણ છે એ કોઈને જોડાવવું હોય તો જોડાય, અને નહીતર પછી અહીંયા આગળના મંડળને કરવું છે. એ લોકો એવું કરવા માંગે છે, તમે મયુરને કહેજો કે એ લોકો કોઈ પણ એક નંબર આપશે અને પછી અહીંયા ઉપાશ્રયમાં આવીને એ લોકો બધા સાથે મળીને આ લિંક ઉપર રહે, એ રીતનું એ લોકોને કરવું છે. તો પછી એ લોકોને કોને આમાં જ હું એક જણને આમાં જ જોઈન કરી દઉં. હા, તો એટલે બધા કોને કરવાનું હું પણ વાત કરી લઈશ, કોનો હા નંબર આપો કે શું કરવું ઈ. હા હા, 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 તો આપણે આ ગ્રુપમાં જ નાખી દઈશું, તો બધા આપણા ગ્રુપમાં બી જેને બી સાંભળવું હશે એ સાંભળશે ને. એ લોકોને અગર એક જ નામમાં કરવું છે તો આમાં થઈ જશે ને. હા, થઈ જશે. પછી એની લિંક તમે વિચારજો કઈ આપવી કઈ નહીં આપવી. હા હા, એ હું કહું હા, છું. હા, 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 અને કર્મ એનું પણ જે પ્રકૃતિ ને? રેકોર્ડિંગ થાય એ અલગ ટાઇટલ થી કરો એટલે હા, પછી કોઈને કન્ફ્યુઝ ન રહે. કર્મ પ્રકૃતિ ને? કર્મ પ્રકૃતિ. ઓકે. હમ? હા, હું કહી દઉં છું એને. હા, ઠીક છે. સેટ કરી આપશે. હા, પછી આપણે રેગ્યુલર જેટલા પણ અભ્યાસ કરનારા છે એ કોઈને પણ સાંભળવું હોય તો સાંભળી શકે. હા હા, હમ? જેને બી જોઈન થવું હોય થઈ શકે. હા, બરાબર, હા. ઠીક છે. જમવાઈદમ વચ્ચામિનમિણ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા કહેવામાં બોલવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, જ્ઞાનીઓના જ્ઞાનના ભાવોમાં કોઈ પણ જાતની સ્ખલના પહોંચી હોય તો અરિયંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિબ્બેમી. સ્વામી, હા, આભાર આપનો, ખૂબ ખૂબ હા, ધન્યવાદ. આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમો અરિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરિયાણંગ નમો વજ્રાયાણંગ નમો લોએ સૌવ સાહુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મમ શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જેનર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. ચાલો, ગુરુ મહારાજ બધાને કી ખૂબ ખૂબ જય. ધન્યવાદ. હા, સ્વામી હવે આપનો ખૂબ ખૂબ સોમવારે. આભાર. આપનો ખૂબ હમ. ખૂબ આભાર સોમવારે. સ્વામી. હા, આપનો ખૂબ ખૂબ બધાને આભાર. ધન્યવાદ. હમ. અથાણા બનાવીશું. હાજી.